નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ઢોલુંબર ગામેથી ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર શોધી કાઢતી એસઓજી ટીમ। મુખ્ય પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાઓએ શ્રી સુશીલ અગ્રવાલ સાહેબ પોલીસ અધિક્ષક નવસારી નાઓએ ને ડ્રગ્સ તથા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તથા ઉપયોગ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના આપેલ। જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર પીએ એસઓજી નવસારી નાવને જરૂરી સૂચના આપેલ। જે આધારે એસઓજી ટીમના અધિકારી કર્મચારીઓને પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ। સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીવાય ચીતે તથા સ્ટાફના પોલીસ માણસોએ ટીમો પાડી ખાનગી બાતમીદારો રોકી ચોક્કસ દિશામાં વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ગઈ તારીખ 3/10/2024ના રોજ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત કુમાર બહાદુરસિંહ નોકરી એસઓજી નવસારી નાવને બાતમી મળેલ કે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ઢોલુંબર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ગાગુંડા નાવ તેમના રહેણાંક ઘરના પાછળના ભાગે વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાનું છોડ વાવેતર કરેલ છે। જેથી સદર બાતમી અન્વયે રેડનું આયોજન કરી એસઓજી સ્ટાફ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ગામિત ખેરગામ પોલીસ સ્ટેશન નાઓ સાથે ચીખલી ઢોલુંબર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રેડ કરતા આરોપી ઈશ્વરભાઈ દેવલુભાઈ ગાંગોડના રહેણાંક મકાન પાછળના ભાગે વાડામાંથી વનસ્પતિજન્ય ગાંજા ના કાપી નાખેલ છોડ નંગ 15 મૂળિયા માટી સહિતના જેનું વજન 5.380 કિગ્રા જેની કુલ કિંમત રૂપિયા 32,280 તથા ગાંજાના પાંદડા સહિતના ડાળખા નંગ 72 જેનું વજન 2.930 કિગ્રા જેની કુલ કિંમત 17,580 તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5,000 લાઇટ બિલ નંગ 2 કિંમત રૂપિયા તથા આધાર કાર્ડની નકલ કિંમત રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 54,860નો મુદ્દામાલ કબજે લઈ ખેરગામ પોલીસ સ્ટેશન પાર્ટ બી એનડીપીએસ એક્ટ કલમ 8B20A129 મુજબનો ગુનો નોંધી આરોપી તથા મુદ્દામાલ વધુ તપાસ માટે ખેરગામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બિલ્લીમોરા રિપોર્ટર જયદીપ રાવલ।